હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે બનાવીશું મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા। જ્યારે પણ સાંજે નાની મોટી એવી ભૂખ હોય તો તમે આ રીતના મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને ખાઈ શકો છો અને સ્પીડમાં બની જાય છે, ખાવામાં ઘણા ટેસ્ટી લાગે છે। તો ચલો સ્ટાર્ટ કરીએ આ કેવી રીતે બનાવવાના છે। આના માટે અમેરિકન મકાઈનો હું અહીંયા ઉપયોગ કરવાની છું અને સાથે સૂજીનો પણ ઉપયોગ કરવાની છું। તો ચલો સ્ટાર્ટ કરીએ આ રેસીપી આપણે કેવી રીતે બનાવવાની છે ઘરે। અને આ ઢોકળા એવા છે જે નાના મોટા બધાને જ ભાવશે। તો ચલો શરૂ કરીએ। તો અહીંયા મેં મોટી સાઇઝની 2 મકાઈ લઈ લીધી છે, અમેરિકન મકાઈ, અને બાફી દીધી છે હળદર અને મીઠું નાખીને। ઉપરથી એના આ રીતે દાણા કાઢી દીધા છે। હવે એમાંથી થોડાક દાણા આપણે મિક્સરના નાના જારમાં કાઢીશું। આ દાણાને આપણે ક્રશ કરવાના છે। તો દાણા ક્રશ કરીએ, એની અંદર 2 લીલા મરચાં અને 1 ટુકડો આદુનો નાખીશું ક્રશ કરતી વખતે। તો આ રીતે મેં મરચાં લઈ લીધા છે અને આ આદુ છે એમાંથી ટુકડો આદુ હું આ ક્રશ કરીશ, એની અંદર નાખીશ અને આ મકાઈને આપણે ક્રશ કરી દેવાની છે। તો ક્રશ થઈને રેડી થઈ ગઈ છે આ મકાઈ। હવે અહીંયા આ વાડકીનું માપ છે, અહીંયા 2 વાડકી ભરીને હું સોજી લઈશ। તો સોજી મેં તપેલીની અંદર કાઢી દીધી છે। હવે જે વાડકીથી આપણે સોજી લીધી હોય એ જ વાડકીથી આપણે દહીં લઈશું। અહીં મોળા દહીંનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। તો 2 વાડકી જેટલું મેં દહીં લઈ લીધું છે। હવે આપણે મિક્સ કરી દઈશું આ રીતે, અને જે ક્રશ કરીને મૂકી હતી મકાઈ એ અંદર આપણે એડ કરી દઈશું આ રીતે। તમે આ ઢોકળા ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, તમે કોઈ દિવસ આવી રીતે બનાવીને ખાતા નહીં હોય મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા। હવે જે મકાઈ હતી એ પણ આપણે અંદર એડ કરી દઈશું। ક્રશ કરેલી મકાઈ પણ એડ કરવાની છે ને આખી મકાઈ પણ આપણે અંદર એડ કરી દઈશું। હવે મસાલા કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, કલર માટે થોડીક હળદર નાખીશું, આપણે થોડોક અજમો નાખીશું, અહીંયા ચપટી જ નાખવાનો છે અજમો, હિંગ નાખીશું થોડીક, થોડુંક જીરું નાખીશું। આ બધું જ હવે આપણે મિક્સ કરી દઈશું, હલાવી દઈશું અને આને 5 મિનિટ માટે જ રાખીશું। જો તમારે તરત બનાવો તો પણ બની જાય, અને જો તમારે ઉતાવળ ના હોય તો તમે 5 મિનિટ પડ્યું રાખો તો સારું, પણ જો તમારે બનાવીને તરત ખાવા હોય તો બની જ જશે આ। તો મેં 5 મિનિટ પડ્યું રાખ્યું હતું આને, અને હવે આપણે આને બનાવવાના છે। તો ગેસ ઓન કરી દીધો છે, આ રીતની તપેલી લેવાની છે, એની અંદર પાણી મૂકવાનું છે, થોડું બહુ વધારે પાણી નહીં નાખવાનું, અને એની ઉપર આવી રીતે કાણાવાળું છીબું આપણે મૂકી દેવાનું છે। એને ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે તપેલીને। તો હવે આની અંદર મેં કુકિંગ સોડા નાખ્યો છે, એટલે કે આપણે ઢોકળા હાંડવામાં જે સોડા નાખતા હોઈએ છીએ બસ એ સોડા અહીંયા ચપટી નાખવાનો છે। એ નાખી અને આપણે આ રીતે હલાવી દઈશું। સોડા નાખવાથી ઢોકળા આપણા એકદમ સોફ્ટ થશે। આ રીતે આપણે હલાવી દઈશું બેટરને। તો બેટર સરસ મેં મિક્સ કરી દીધું છે। હવે આ જાળી ઉપર આપણે આ ઢોકળાના બેટરને પાથરીશું। તો બસ આપણે આ રીતે પાથરી દઈશું। જો તમારે આ રીતે ન બનાવવું હોય ને ડાયરેક્ટ થાળીમાં પાથરીને બનાવવું હોય તો પણ બની જાય, પણ આ રીતે બનાવજો, સ્પીડમાં બની જશે અને આ ખાવામાં વધારે સરસ લાગે છે આ રીતના ઢોકળા। અને તમારે જો પુડલાની જેમ ઉતારવા હોય તવીની અંદર તો પણ ઉતરી જશે। હવે એની ઉપર થોડુંક લાલ મરચું સ્પ્રેડ કરીશું આપણે, ગેસને ફૂલ રાખીશું આપણે। એને કવર કરી દઈશું, એટલે 3 થી 4 મિનિટની અંદર આ બનીને રેડી થઈ જશે। તો હવે ચેક કરી લઈએ આપણે ચપ્પાથી ચેક કરી લઈશું। આ રીતે ચપ્પુ આ રીતે અંદર નાખવાનું, અને જો ઉપર ચોટતું હોય આપણું બેટર તો થોડું કાચું હશે, અને બિલકુલ ચપ્પુ કોરું આવે તો સમજી લેવાનું કે આપણે ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। તો ચપ્પુ કોરું આવ્યું છે એટલે આ ઢોકળા મારા બનીને રેડી થઈ ગયા છે। તો હવે આને હું નીચે ઉતારી દઈશ। જો આ રીતનું અંદર પાણી મૂકવાનું છે, પાણી ઓછું થતું જાય તો થોડુંક ઉમેરી જવાનું આપણે અંદર। તો આ રીતની બીજી ડીશ પર મેં રેડી જ રાખી છે, અને ડીશ ઉપર થોડુંક તેલ લગાવીને ડીશને આપણે ગ્રીસ કરી દેવાની છે, પછી જ આ બેટર આપણે ઉપર પાથરીશું। તો આ રીતે બેટર મૂકવાનું છે અને એની ઉપર લાલ મરચું સ્પ્રેડ કરવાનું છે। તો બસ આ રીતે બધા ઢોકળા ફટાફટ ઉતારી દેવાના છે, અને ફટાફટ ઉતરી જાય છે। અને આ ઢોકળા ગરમ ગરમ ખાવાની બહુ જ વધારે મજા આવે છે। અને તમે સિંગ તેલની સાથે કે તમે જે પણ ઘરમાં તેલ ખાતા હોય તેલની સાથે તમે ખાઈ શકો છો, ટામેટા કેચઅપ સાથે ખાઈ શકો છો, ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો।
તો ઢોકળા બનીને રેડી છે. તો એને હવે આ રીતે હું કટ લગાવી દઈશ અને જો એકદમ આસાનીથી નીકળી જશે આ રીતે. તમે એને સર્વિંગ પ્લેટમાં કાઢી શકો છો આ રીતે. અને ખાવા માટે એકદમ રેડી છે. અને આ ઢોકળા ગરમ ગરમ વધારે ખાવાની મજા આવે છે. અને ઢોકળાને ખાવા માટે લો એટલે આની ઉપર થોડું ગરમ ગરમ તેલ લગાવી દેવાનું. જો તમને ઘીનો ટેસ્ટ પસંદ હોય ઢોકળામાં તો થોડું ઘી પણ લગાવી શકો છો આની ઉપર. તો બસ રેડી છે ખાવા માટે ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળા. જો તમે કોઈ દિવસ આ રીતે ટ્રાય ના કર્યા તો ચોક્કસથી ટ્રાય કરજો. તમે જ્યારે પણ વિચારશો ઢોકળા ખાવાનું તો આને સ્પીડમાં બનાવી દેશો. બસ માત્ર આપણે મકાઈ લાવવાની છે અને સોજી લાવવાની છે. આ બે વસ્તુ પડી હશે તો ફટાફટ આ ઢોકળા બનીને રેડી થઈ જશે. તો જોઈ શકો છો કેટલા સોફ્ટ બન્યા છે. તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.